Hello students, welcome to Sivsha College, and this is our practical session of C++, and in this session we will see two important programs. The first is default argument concept and the other is the basic concept of class and object. તો ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે એ જોવાનું છે આ પ્રેક્ટિકલ સેશનમાં, અને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કન્સેપ્ટ શું છે તે બંનેના પ્રેક્ટિકલ સેશન અહીંયા હું લઈશ આજના આપણા વિડીયોઝની અંદર. તો આપણે પ્રેક્ટિકલ સેશન બાજુ આગળ વધીએ એની પહેલા તમને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કન્સેપ્ટનું થોડું થિયરિટિકલ નોલેજ આપી દઉં. તો આપણે સ્લાઇડથી સ્ટાર્ટ કરીએ. This is the practical session of C++, and number one is default argument concept. હા, default argument concept છે શું એના વિશે સમજવાનું છે. એ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. અને આજનો આપણો બીજો પ્રોગ્રામ જે છે એ બેઝિક ક્લાસ અને ઓબ્જેક્ટ, ક્લાસ કેવી રીતે બનાવવાનો, ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવાનો એના માટેનો છે. અને આપણા શરૂઆતના વિડીયોઝમાં તમને હું કહું કે આપણા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની અંદર ક્લાસ શું છે અને ઓબ્જેક્ટ શું છે એનું આપણે થોડું ડિટેલમાં જોયેલું છે. તો એના વિશે અત્યારે આજે પ્રેક્ટિકલ જોવાનું છે, રાઈટ? તો સ્ટુડન્ટ્સ, અમારી પાસે પ્રેક્ટિકલના ટૂલ્સ અવેલેબલ છે, લેપટોપ્સ, કમ્પ્યુટર્સ, વોટેવર તમારી અનુકૂળતા તમારે પ્રોગ્રામ્સ બનાવતા રહેવાના છે, રાઈટ? તો આજના આપણા સેશનની અંદર આપણે બે પ્રોગ્રામ જોવાના છે. તો પહેલા હું ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કન્સેપ્ટમાં આગળ વધું. તો વોટ ઇઝ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે શું છે ફ્રેન્ડ્સ, કે જ્યારે વેરિયેબલ ઓર ફંક્શન આપણે ડિક્લેર કરી છે, when we are declaring function, at that time we are given value, some basic default value to particular argument. આર્ગ્યુમેન્ટ જે પાસ કરીને અંદર પેરામીટર્સ, ફંક્શનની અંદર જે પેરામીટર્સ પાસ કરીએ એની અંદર આપણે કોઈ ડિફોલ્ટ વેલ્યુ આપી શકીએ છીએ. કેવી રીતે શું છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવું છું તમને, પછી પ્રોગ્રામ્સ આખો જોશું એટલે ઇઝીલી ખબર પડી જશે શું કહેવા માંગે છે. એનો રૂલ નંબર 1 શું છે કે વેલ્યુ શુડ બી ઇનિશિયલાઇઝ્ડ ફ્રોમ રાઈટ હેન્ડ સાઇડ વેરિયેબલ. એક મેં એક્ઝામ્પલ અહીંયા લીધું છે અને ટ્રાય કરી છે સમજાવવાની, તો સમજીએ. આ def arg છે ને એ આપણું ફંક્શન છે. ફંક્શન નું નામ એટલે મેં એવું લીધું છે કે ડિફોલ્ટ નો def છે અને આર્ગ્યુમેન્ટ નું arg છે. તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ નામનું ફંક્શન અને એની અંદર મેં વેરિયેબલ્સ પાસ કર્યા છે. જો ટોટલ હાઉ મેની આર્ગ્યુમેન્ટ્સ વી હેવ પાસ્ડ? 3 આર્ગ્યુમેન્ટ્સ, ઇન્ટીજર a, ઇન્ટીજર b, ઇન્ટીજર c. તો રૂલ શું કહે છે આપણો? હમણાં હું તમને સમજાવું છું આખો આ કન્સેપ્ટ એના માટે છે. અત્યારે રૂલ સમજો ખાલી. કે રૂલ એવું કે છે કે તમે રાઈટ હેન્ડ સાઈડ થી, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ અત્યારે કઈ આર્ગ્યુમેન્ટ છે આપણી c, ત્યાંથી વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો, એને વેલ્યુ આપી શકો છો. તો મેં અહીંયા આપી ઇન્ટીજર c ઇઝ ઇક્વલ ટુ 30. બીજા નંબરમાં આપી છે ઇન્ટીજર b ઇઝ ઇક્વલ ટુ 20. અને ત્રીજો ઇન્ટીજર એ જે છે આપણો ઈ એમને રાખેલો છે, એને મેં કોઈ આર્ગ્યુમેન્ટ આપી નથી, કોઈ વેલ્યુ આપી નથી. તો રૂલ પ્રમાણે સી વેરિયેબલ ને જ પહેલા વેલ્યુ આપવી પડે. અહીંયા મેં જો આવું રાખ્યું હોત તો ન ચાલે, એકલા બી ની વેલ્યુ આપી હોત તો આ ઇનવેલિડ છે. કારણ કે રૂલ પ્રમાણે પહેલા તમારે સી ને વેલ્યુ અસાઇન કરવી જ પડે. સી ને કરો પછી તમે બી ને કરી શકો, અને અત્યારે હવે મારે એ વેરિયેબલ છે એને વેલ્યુ અસાઇન કરવી હોય તો ઈ પણ થઈ શકશે, રાઈટ? રૂલ ઈ છે એકલા સી ને પણ તમે ઇનિશિયલાઇઝ કરેલો રાખી શકો છો, બી ને ઇનિશિયલાઇઝ ન કરો તો વેલિડ. પણ
C ને વેલ્યુ ન આપો, ખાલી B ને આપો તો એ ઇનવેલિડ. A થી સ્ટાર્ટ કરો, A = 10 અને B અને C એમને રાખો તો ઇનવેલિડ. રૂલ પ્રમાણે રાઈટ હેન્ડ સાઈડ થી વેલ્યુ અસાઇન કરતા આવવું પડે. કન્સેપ્ટ ક્લિયર થાય? શું કહેવા માંગી છે એટલે તો ખબર પડી જાય ત્યાં. ઉપયોગ શું શેમાં આવશે હમણાં કહું છું. C ને વેલ્યુ આપો ચાલે, C ને આપ્યા પછી B ને આપો તોય ચાલે. અત્યારની આપણી સિચ્યુએશન તો આ ચાલે, વેલિડ છે. C ને આપો, B ને આપો, પછી એને આપો તોય ચાલે. ચલો હવે હું ફટાફટ પૂછું છું. C ને નો આપું, B અને A ને આપું તો ચાલે? નો ચાલે. C ને આપું, B ને નો આપું, A ને આપું તો ચાલે? તો એ પણ નો ચાલે. ધ્યાન રાખજો ખાસ, નહીં ચાલે. કન્ટિન્યુઅસલી આવતા જવું પડશે. આ ખાસ સમજવાનું છે. આપણે કન્ટિન્યુઅસલી આવતા જવું પડશે. તો એ પ્લીઝ સમજજો. જસ્ટ વેઇટ અ મિનિટ. Just એક મિનિટ. now it's okay. ચલો હવે આપણે આગળ વધીએ પાછા. આમાં આપણે ક્વેશ્ચન પૂછતા હતા રાઈટ, કે C માં વેલ્યુ અસાઇન કરી છે, B અને A માં ન કરી તો ચાલે. ફરી વખત એક એક્ઝામ્પલ હજી, કે C માં કરો, B માં ન કરો, A માં ઇનિશિયલાઇઝ કરો તો ઇનવેલિડ. રાઈટ હેન્ડ સાઈડ થી કન્ટિન્યુઅસલી આપતા જવું પડે, આવો રૂલ. બરોબર? C માં નો આપો, B માં આપો, A માં નો આપો, ઇનવેલિડ. C માં તો દેવી જ પડે. બરોબર? C, B, A ત્રણેયમાં આપો વેલિડ, ચાલે. બરોબર છે? ચલો નાવ you cannot skip value of variable and assign value to another variable. તમે એકમાં સ્કીપ કરીને એકને વેલ્યુ ન આપી શકો. જો આ ઇનવેલિડ નું એક એક્ઝામ્પલ લીધું છે નીચેમાં. C = 20, B ને કઈ નો આપ્યું અને એને 10 આપો તો આ નો હાલે. રાઈટ સાઈડ આપો છો તો કાં તો એકને આપો અને કાં તો કન્ટિન્યુઅસ આપો. ખબર પડે છે? હમણાં હું એક એક્ઝામ્પલ લઈશ એનું એટલે વધારે ક્લિયર થશે આપણને. ચલો નાવ તો આપણો બીજો પ્રોગ્રામ નું છે લાઈવ પ્રોગ્રામ ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. રાઈટ? હવે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ નું અત્યારે તમને એક પ્રોગ્રામ લઈને સમજાવું છું. એ સમજીએ. Write a program for default argument concept in C++. So friends જોઈ લો. અહીંયા આપણે ત્રણ ફાઇલ્સ આપણી નોર્મલ ઇન્ક્લુડ કરેલી છે. ત્યાર પછી એક મેં ફંક્શન ડિક્લેર કર્યું છે. We are declaring one function, DEFARG, default argument. integer અને integer C = 20. આ પહેલા તો વેલિડ છે કે ઇનવેલિડ? વેલિડ છે. રાઈટ સાઈડ ના વેરીએબલ થી તમે વેલ્યુ અસાઇન કરી શકો છો. તો મેં અહીંયા ડાયરેક્ટ C ને 20 થી ઇનિશિયલાઇઝ કરાવી દીધો. રાઈટ? હવે જો ઇન્ટીજર ABC વેલ્યુ લીધી છે A, B અને C ત્રણેય વેરીએબલ ની. રાઈટ? પછી ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન ને મેં કોલ કર્યું. હવે સમજો, અહીંયા બહુ સમજવા જેવું છે. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન ને હું કોલ કરું છું અને અંદર હું A, B અને C પાસ કરું છું. જોજો તો અહીંયા કઈ કઈ વેલ્યુ પાસ થશે? A ની અંદર જે મેં A માં સ્કેન કરી હશે, B ની અંદર B માં સ્કેન કરી હશે,
સી ની અંદર મેં સી માં સ્કેન કરી હશે ઈ વેલ્યુ થી ગણતરી થશે. જોજો શું કહું છું સમજજો કે અત્યારે એ બી અને સી ની વેલ્યુ કઈ પાસ થશે કે જે મેં અહીંયા સ્કેન કરાવી હશે ઈ કીબોર્ડ દ્વારા લીધી હશે ઈ અત્યારના સમયમાં અહીંયા ઉપર જે ડિક્લેરેશનમાં સી ઇઝ ઇક્વલ ટુ 20 લીધેલ છે એની અત્યારે કોઈ વેલ્યુ રહેશે નહીં. સમજો એની વેલ્યુ હમણાં ક્યારે થાય સમજાવું છું પછી. અત્યારે એને ઈ ઇગ્નોર કરશે. સી ઇઝ ઇક્વલ ટુ 20 ને ઈ ઇગ્નોર કરશે. સી ની વેલ્યુ કઈ લેશે અત્યારે તો કે અહીંયા તમે કીબોર્ડ થી જે સ્કેન કરાવી હશે રાઈટ. તો હવે અહીંયા સિમ્પલ જ લીધું છે. જો અમે એની ડેફિનેશન જોઈ લો. ડી ની કોઈ જરૂર નથી. એક્સ વાય અને ઝેડ ની વેલ્યુ એનું એડિશન પ્રિન્ટ કરાયું છે. તો એક્સ માં કોની કોપી આવશે એ ની, વાય માં બી ની અને ઝેડ માં સી ની કોપી. તો એ બી સી ની વેલ્યુ જે હું સ્કેન કરીશ એનું એડિશન થઈને આવશે. બરોબર. અત્યારે આ ડિફોલ્ટ વેલ્યુ નો કોઈ મતલબ નથી રહેતો પણ હમણાં જોજો હું તમને શીખવાડું કે કેવી રીતે એનો ઉપયોગ થશે. તો અત્યારે હું પ્રોગ્રામ રન કરું છું. એ માં નાખું છું 10, બી માં નાખું છું 20, સી માં નાખું છું 30. વેલ્યુ કેટલી આવી જો 30 વત્તા 20 50 વત્તા 10 60. તો આવી ગયું 10 સામે 60. તો સી ની વેલ્યુ અત્યારે એને 30 કન્સિડર કરી હશે તો જ એડિશન 60 થાય. બરોબર છે. હવે સમજો. હવે હું ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ નો કોન્સેપ્ટ સમજાવું છું અહીંયા કે અહીંયા હું સી ની વેલ્યુ ઓમિટ કરી દઉં છું. ઓમિટ મીન્સ કાઢી નાખું છું. ફંક્શન કોલિંગ વખતે ખાલી મેં બે જ આર્ગ્યુમેન્ટ આપી છે. તો ત્રીજી ઈ બાય ડિફોલ્ટ સી ઇઝ ઇક્વલ ટુ 20 લેશે કે જે આપણે ડિક્લેરેશનમાં એને પાસ કરી છે. સમજો છો. અહીંયા ઓલું ડિક્લેરેશન મિસમેચ નહીં આવે કે ડિક્લેરેશન વખતે 3 આર્ગ્યુમેન્ટ છે અને કોલિંગ વખતે 2 જ છે. તો આવો જોજો અહીંયા એરર ને આપવું છે પણ એ નહીં આવે. શું કામ તો કે એ અને બી ની વેલ્યુ છે ઈ તમે સ્કેન કરી છે એની લેશે અને સી વેરિયેબલ ની વેલ્યુ આ જે તમે ડિફોલ્ટ આપી ને સી ઇઝ ઇક્વલ ટુ 20 એને લેશે. સ્કેન કરતી વખતે પૂછશે ખરું સી ની વેલ્યુ પણ હું તમે જોજો હું વધારે આપીશ ને તો ઈ કાઉન્ટ નહીં કરે. ઈ ઉપરથી ડિક્લેરેશન માંથી સી ની વેલ્યુ 20 લઈ આવશે અને સી ની વેલ્યુ 20 જ ગણશે આ કેસ. ખબર પડે છે. તો ઈ કન્સેપ્ટ છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ નો. તમારે કોઈ પહેલેથી વેલ્યુ ફિક્સ જ કરીને દઈ દેવી છે તો એના માટે છે. સી ની વેલ્યુ દર વખતે 20 જ ગણવાની. આવું કોઈ તમારે આગળ આવશે કોઈ સિચ્યુએશન કે જેમાં તમને કહેવામાં આવે કે ભાઈ આની વેલ્યુ કાયમ આ જ રહેશે. ઈ વેરિયેબલ ને આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ તરીકે લઈએ છીએ. રાઈટ. તો આ ઈ કન્સેપ્ટ છે અને હું પાછું રન કરીને તમને બતાવું છું. સી ની વેલ્યુ અહીંયા તમે ગમે તે કરશો ઈ 20 જ કન્સિડર કરશે. બરાબર. એ ની વેલ્યુ જોજો 10, બી ની 20 અને આની જો હું 30 લઉં તો આવું શું જોઈએ 30 ને 20 50 ને 10 60 આવવા જોઈએ ને. પણ અહીંયા આવશે શું ઈ તમને કહું કે એની વેલ્યુ તો ઈ 10 ગણશે, બી ની વેલ્યુ 20 એટલે 30 થયા અને સી ની વેલ્યુ પણ ઈ 20 જ ગણશે એટલે આન્સર 50 આવશે. જોઈ લે. આયો. The sum is 50. શું કામ 50? કારણ કે સી ની એને ડિફોલ્ટ વેલ્યુ લઈ લીધી છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ સમજજો. જ્યારે કોલિંગ વખતે હું ઈ વેરિયેબલ ની વેલ્યુ પાસ ન કરું ત્યારે ઈ ડિક્લેર કરેલા વેરિયેબલ ની જે વેલ્યુ આપેલી છે એને કાઉન્ટ કરશે અને જ્યારે હું કોલિંગ વખતે 3 વેરિયેબલ ની વેલ્યુ આપી દઉં તો ઈ જે સ્કેન કરેલી હશે ઈ વેલ્યુ ને કન્સિડર કરશે. બસ આટલું સમજાવવાનું છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. એક વખત શાંતિથી તમે વિડિયો રિવાઇઝ કરીને પણ સમજો શું કહેવા માંગે છે આપણે. બરાબર. જો હું અહીંયા સી આપી દઉં
તો અહીંયા જે મેં સ્કેન કરેલી હશે c ની વેલ્યુ એને ધ્યાનમાં રાખીને ગણતરી કરશે અને ઉપરનું c is equal to 20 છે એને ઇગ્નોર કરી દેશે. પણ જ્યારે હું અહીંયા વેલ્યુ ન આપું ત્યારે એ કઈ વેલ્યુ ગણશે? c is equal to 20 વાળી. સેમ વે આવું પણ બની શકે, જો કે હું b ને કાઢી નાખું છું, ખાલી એ આપું છું અને આપણા નિયમ પ્રમાણે અહીંયા b is equal to 30 આપું છું. તો હવે શું થયું? a ની વેલ્યુ જે છે સ્કેન કરી હશે ઈ ગણશે અને b અને c ની વેલ્યુ ઈ 30 અને 20 ગણશે. સ્કેન ભલે તમે કરાવતા હોય પણ ઈ સમયે ઈ એને ઇગ્નોર કરશે. જ્યારે અહીંયા આર્ગ્યુમેન્ટ્સ કોલિંગ વખતે તમે ઓછી આર્ગ્યુમેન્ટ્સ આપો છો તો એ ડિફોલ્ટ વેલ્યુ છે એને કન્સિડર કરીને આગળ વધશે. રેડી? સમજવાનું, આટલું જ સમજવાનું હતું. હવે આપણે આપણા બીજા પ્રોગ્રામ પ્રમાણે એમાં આગળ વધીએ. ચલો, નાઉ અવર સેકન્ડ પ્રોગ્રામ. Live example of live example of class and object. ક્લાસ અને ઓબ્જેક્ટ ની મેં થિયરી છે એ આગળના વિડિયોઝ ની અંદર સમજાયેલી છે તમને, બરોબર? ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા મેમ્બર્સ એન્ડ મેમ્બર ફંક્શન્સ, એ બધી વાત હશે. ઓબ્જેક્ટ ઇઝ યુઝ ટુ એક્સેસ ક્લાસ મેમ્બર્સ. આ બધી તમે ડેફિનેશન કદાચ ભૂલી ગયા હોય તો આગળના વિડિયોઝ એકવાર જોઈ લેજો, બરોબર? તો અહીંયા હવે રિયલી ક્લાસ બનાવવાનો કેવી રીતે, પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી અહીંયા હું તમને સમજાવવા માંગીશ, બરોબર છે? તો એ ખાસ સમજજો. ક્લાસ બનશે કેવી રીતે, ઓબ્જેક્ટ કેવી રીતે બનશે અને એક્સેસ કેવી રીતે થશે, એનો એક આપણે પ્રોગ્રામ જોઈએ. ક્લાસ ઓબ્જેક્ટ સાવ સિમ્પલ અને મસ્ત પ્રોગ્રામ છે. જોજો, ક્લાસ એબીસી, અહીંયા મેં એબીસી નામનો ક્લાસ બનાવ્યો છે, રાઈટ? એની અંદર મેં વેરિયેબલ્સ લીધા છે ઇન્ટીજર a અને b. પબ્લિક નો મતલબ અહીંયા થોડુંક સમજાવવા માંગીશ તમને કે પબ્લિક ની નીચે જે તમે ફંક્શન્સ બનાવો છો ઈ આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં તમે યુઝ કરી શકો છો, એના માટે છે પબ્લિક. અને અહીંયા પબ્લિક ની ઉપર આ જે છે ને ઇન્ટીજર a અને b, આને પ્રાઇવેટ કહેવાય. શું કહેવાય? પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે લિમિટેડ ટુ ધેટ ક્લાસ. જે ક્લાસ ની અંદર એને બનાવવામાં આવ્યા છે ઈ ક્લાસ પૂરતા લિમિટેડ, એને આપણે શું કહેશું? પ્રાઇવેટ. પ્રાઇવેટમાં ઉપર પ્રાઇવેટ લખવાની જરૂર નથી, ઈ બાય ડિફોલ્ટ છે. ક્લાસની અંદર સીધા તમે વેરિયેબલ્સ કે ફંક્શન્સ બનાવો ને ઈ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ કહેવાય. Private members can accessible only to that class. Private members ઈ ક્લાસ પૂરતા જ એક્સેસિબલ છે, ક્લાસની બહાર ઈ એક્સેસ થઈ શકે નહીં. આટલું સમજો. હું ક્લાસ બીસીડી બનાવું અને એની અંદર આ a અને b નો યુઝ ન કરીશ એમ કહું છું. કેમ? તો કે પ્રાઇવેટ વેરિયેબલ્સ છે ને ઈ એબીસી પૂરતા લિમિટેડ છે. પણ ઇન્ટીજર એડિશન મેં બનાવ્યું, ઇન્ટીજર નહીં રિટર્ન નથી કરતા વેલ્યુ, વોઇડ આવશે. વોઇડ એડિશન. તો આનો મતલબ કે આ એડિશન ફંક્શન છે ને ઈ હું જો કોઈ નીચે બીજો ક્લાસ બનાવે તો એની અંદર પણ એને એક્સેસ કરી શકે. ઓલરેડી તો પબ્લિક પ્રાઇવેટ નો મતલબ થોડો સમજાયો. હજી આપણે ઇનહેરિટન્સ માં વધારે ડિટેલમાં સમજશું, અત્યારે આટલું સમજો. અહીંયા મેં એક બનાવ્યું છે વોઇડ એડિશન. તો આને શું કહેવાશે? મેમ્બર ફંક્શન. અત્યાર સુધી ફંક્શન વર્ડ વાપરતા હતા,
હવે મેમ્બર ફંક્શન શું કામ વર્ડ વાપરશું? કારણ કે એ ક્લાસની અંદર બનાવ્યો છે. આપણે કોઈ એક ફેમિલીના મેમ્બર છે. મેમ્બર વર્ડ શું કામ આવ્યો? કે આપણે કોઈ એક ફેમિલીથી બિલોંગ કરી છે. તો અહીંયા આ ફંક્શન ખરું, પણ ઈ શેને બિલોંગ કરે છે? ઈ ક્લાસ. એટલે ઈ હવે નાઉ એડિશન ઇઝ ધ મેમ્બર ઓફ ક્લાસ એબીસી. એટલા માટે મેમ્બર ફંક્શન કે. રેડી? સમજો. એ અને બી પણ મેમ્બર છે ક્લાસના, પણ ઈ કેવા કેવા છે? ડેટા મેમ્બર્સ. ક્લાસના વેરિયેબલ્સ છે એ અને બી, તો ઈ શું કહેશું આપણે? ક્લાસના મેમ્બર્સ, પણ ડેટા મેમ્બર્સ. વેરિયેબલ્સ ને ડેટા મેમ્બર્સ કહેશું. અને આ વર્ડ એડિશન છે એને મેમ્બર ફંક્શન કહેશું. તો આ ફંક્શન બનાવ્યું છે. પછી અહીંયા ક્લાસને ટર્મિનેટ કરવા માટે સેમિકોલોન કમ્પલસરી છે. ક્લાસ પૂરો કરવા માટે સેમિકોલોન આપવું કમ્પલસરી છે. બરોબર? હવે ડેફિનેશન રિવાઇઝ કરો. ક્લાસની ડેફિનેશન મેં શું કીધી હતી? કલેક્શન ઓફ ડેટા મેમ્બર્સ એન્ડ મેમ્બર ફંક્શન્સ. તો થયું અહીંયા જો ડેટા મેમ્બર્સ કયા કયા? એ અને બી. અને મેમ્બર ફંક્શન કયું? એડિશન. તો એ બેનું કલેક્શન થયું ને. તો એને કહેશું આપણે ક્લાસ. રેડી? સો ક્લાસ બની ગયો. ના હવે એ ક્લાસના મેમ્બર્સ એટલે કે એડિશન ને આપણે કોલ કરવાનું આવશે. હવે હું એડિશન એકલું એમ કોલ નહીં કરી શકું. નાઉ ઇટ ઇઝ બિલોંગિંગ ટુ ધેટ ક્લાસ. ક્લાસને બિલોંગ કરે છે એટલે મારે એ ક્લાસના ઓબ્જેક્ટ થી જ એને એક્સેસ કરવું પડશે. તો હવે જો મારે એડિશન ફંક્શન કોલ કરવું હોય તો મારે એબીસી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. કારણ કે હવે ઓબ્જેક્ટની ડેફિનેશન રિવાઇઝ કરો, યાદ કરો. Object is used to access class members. ક્લાસના મેમ્બર્સને એક્સેસ કરવા માટે we have to have create any object of that class. એ ક્લાસના ઓબ્જેક્ટની જરૂર પડશે. તો પ્રશ્ન અહીં આવે કે સર ઓબ્જેક્ટ બનાવવાનો કેવી રીતે? અહીંયા સમજાયું છે મેં. જો ઇન્ટિજર મેઇન આપણું મેઇન ફંક્શન, એમાં પહેલી જ લાઈનમાં ઓબ્જેક્ટ બનાવ્યો છે. આ આપણો ક્લાસ છે એબીસી અને A1 એનો ઓબ્જેક્ટ છે. So A1 is an object of class ABC. હવે સમજો. Now by using this object A1 we can call the function addition. કેવી રીતે કોલ થશે? તો કે ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર છે. અહીંયા જો ક્લિયર સ્ક્રીન કર્યા પછી જો A1, now A1 is the object of our class. Dot membership operator and પછી name of the function addition. Right? 10 and 20. શું કામ? તો કે બે આર્ગ્યુમેન્ટ લીધેલી છે આપણે A અને B. તો હવે અહીંયા કોલ થશે. કોલિંગ કરતા આવડી ગયું. હવે ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર. કોઈ પણ ક્લાસનું ફંક્શન હશે ને, પબ્લિક ફંક્શન, એ આવી જ રીતે કોલ થશે ક્લાસના ઓબ્જેક્ટ થી. અહીંયા હું એકલું એડિશન લખું ની નો છે. બરોબર? કારણ કે આપણે ક્લાસની અંદર બનાવેલું છે એટલા માટે. સો હવે અહીંયા કર્યું શું એ સમજાવું તમને કે 10 અને 20 વેલ્યુ છે એ આપણે પાસ કરી છે A અને B માં. એક વેરિયેબલ C બનાવ્યો. જો અહીંયા પાછો એક બેનિફિટ C++ કે ડાયનેમિક વેરિયેબલ ડિક્લેરેશન. તમે ગમે ત્યાં વેરિયેબલ બનાવી શકો, એવી કોઈ લિમિટ નહીં. સી લેંગ્વેજમાં નહોતું એવું. સી લેંગ્વેજમાં કમ્પલસરી ડિક્લેરેશન પાર્ટની અંદર વેરિયેબલ બનાવવા જ પડે. કોઈ નીચે વેરિયેબલની જરૂર પડે પ્રોગ્રામમાં તો પાછું ઉપર જઈને બનાવો. અહીંયા એવું નહીં. અહીંયા સી મેં જો ક્યાં બનાવો, જ્યાં જરૂર પડી અંદર ફંક્શનમાં ત્યાં. ઉપર હું A અને B ની સાથે પણ સી બનાવી શકું છું. બટ અહીંયા તમે ખાસ સમજજો કે હું જ્યાં જરૂર પડશે ત્યાં બનાવું છું. આ ડાયનેમિક વેરિયેબલ ડિક્લેરેશન કહેવાય કે ઈ એક C++ નું ફીચર છે. રાઈટ? તો અહીંયા શું કર્યું મેં? C is equal to A plus B. A અને B ની જે વેલ્યુ હશે એનું એડિશન કરશે અને અહીંયા એક મેસેજ પ્રિન્ટ કર્યો તો એડિશન ઇઝ C ની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરશે. સિમ્પલ. તો આ સાવ સિમ્પલ અને સાવ બેઝિક પ્રોગ્રામ છે આપણો પહેલો C++ નો,
ક્લાસ અને ઓબ્જેક્ટ માટે ધ્યાનમાં રાખવાની બાબત નંબર 1 ક્લાસ છે ને એ સેમિકોલોન થી ટર્મિનેટ કરવાનો ક્લાસ ની અંદર ફંક્શન બનાવો એ પબ્લિક બનાવવાના પ્રાઇવેટ પણ બની શકે છે પણ એ હું તમને પછી કહીશ અત્યારે એટલું યાદ રાખો કે ફંક્શન્સ બનાવો ત્યારે પબ્લિક બનાવો પબ્લિક અને પછી કોલન ની સાઇન કરવાની હવે ઈ ફંક્શન કોલ કરાવવાનું મેઇન ફંક્શન ડાયરેક્ટલી કોલ થઈ શકશે નહીં ઈ ફંક્શન કોલ કરવા માટે વી હેવ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ ધેટ ક્લાસ 3-4 ક્લાસ હોય તો ઈ જે તે ક્લાસના ઓબ્જેક્ટ બનાવવાના આવશે અત્યારે આપણી પાસે એક જ ક્લાસ છે એબીસી તો એબીસી નો ઓબ્જેક્ટ બનાવે A1 નાઉ કોલ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું ઓબ્જેક્ટ નેમ અને ડોટ ઓપરેટર થી કોલ થશે એ આપણો ઓબ્જેક્ટ નું નામ છે A1 અને ડોટ મેમ્બરશિપ ઓપરેટર નો યુઝ કર્યો છે ફંક્શન નું નામ છે એડિશન ખબર છે તો આટલી વસ્તુ ખાસ સમજવાની છે અને આનું આઉટપુટ તમને બતાવી દો આઉટપુટ એક જ લાઈન માં આવશે તો એડિશન ઇઝ 30 જોઈને એડિશન ઇઝ 30 તો આપણા સિમ્પલ પહેલો ક્લાસ અને ઓબ્જેક્ટ નો સૌથી બેઝિક પ્રોગ્રામ ક્લાસ અને ઓબ્જેક્ટ માટેનો સૌથી બેઝિક પ્રોગ્રામ રાઈટ તો આજે આપણે આજના પ્રોગ્રામ ની અંદર આજના આખા સેશન ની અંદર બે વસ્તુ જોઈ એક ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કન્સેપ્ટ જે રાઈટ સાઈડ થી ઇનિશિયલાઇઝ કરાવવાનો અને બીજો ક્લાસ અને ઓબ્જેક્ટ નો બેઝિક પ્રોગ્રામ રાઈટ તો આપણા આ વિડિયોઝ ની અંદર કઈ ન સમજાણું હોય તો પ્લીઝ રિવાઇન્ડ કરીને તમે સમજી શકો છો અને મને પર્સનલી WhatsApp માં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ